My name is Samir Gogda. I am appearing for the District Collector, સુરેન્દ્રનગર. આજે સવારે ઈડી દ્વારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબની સુરેન્દ્રનગર ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરવામાં આવેલા, જેમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો. સાહેબ, ખાસ કયા કયા એવા મુદ્દાઓ હતા, કેટલા મુદ્દા હતા જેના આધારે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા, અને આપના તરફથી શું વિશેષ રજૂઆત બચાવ તરફે કરવામાં આવી? માત્ર ને માત્ર કો એક્યુઝના સ્ટેટમેન્ટના આધારે અમને એક્યુઝ બનાવવામાં આવ્યા છે. બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી. વધુમાં જ અમારી દલીલો એ હતી, અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ જ ઇલીગલ છે, વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે. સાહેબ, એવા કયા આધારે આપે કહ્યું કે જે અરેસ્ટ છે તે ઇલીગલ છે? એવા કયા કારણોસર ટેકનિકલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે? 23 તારીખે જે કો એક્યુઝ છે મોરી, એમનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને સેમ દિવસે સવારે 8 વાગ્યાથી એમના ઘરે, કલેક્ટર સાહેબના ઘરે ઈડી પહોંચી જાય છે. માત્ર ને માત્ર એમના મોબાઈલ ફોન, એમના ઘરવાળાના મોબાઈલ ફોન રિકવર કરવામાં આવે, બીજું કશી મટીરિયલ ત્યાંથી મળતું નથી. જે પણ રિકવરી થઈ એ કો એક્યુઝ ત્યાંથી થઈ છે. હાર્ડ ડોક્યુમેન્ટ અને કેટલાક સોફ્ટ ડોક્યુમેન્ટની પણ વાત છે તે કરવામાં આવી હતી. ડિજિટલ ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવી હતી. 800 જેટલી અરજીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો એ સમગ્ર બાબત શું હતી? કલેક્ટર સાહેબના ફોનમાંથી કશું પણ રિકવર થયું નથી. ના તો ઈડી એવી રજૂઆત કરી છે કે ભાઈ કલેક્ટર સાહેબના ફોનમાંથી અમને આ ડોક્યુમેન્ટ કે કશું મળ્યું છે. કલેક્ટર સાહેબના ફોનમાંથી કશું નથી મળ્યું. તપાસ ચાલુ છે.